નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જુનાગઢ રેન્જના આસિસ્ટન્ટ કન્ઝર્વેટિવ ફોરેસ્ટ ઓફિસર શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બંને બાળકોને ઓશિકાથી ગુંગળાવી અને મારી નાખ્યા બાદ એમની લાશનો નિકાલ પોતાના ક્વાર્ટર ખાતે જ નજીકમાં ખાડા કરાવી અને કર્યો હતો. હવે આ સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાયો છે અને ચોંકાવનારી વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવી રહી છે. સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે શૈલેષ ખાંભલાની બદલી જુનાગઢ રેન્જમાં થયા બાદ તે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જ એક ખૂબસૂરત યુવતીના પ્રેમ પાસમાં ઝડપાયો હતો. એની બાહોપાશમાં ઝડપાયેલા એના મોહમાં પડેલા શૈલેષ ખાંભલાએ આ પોતાની પ્રેમિકાને કાયમ માટે પામવા માટે પ્રથમ તો વિદેશ ભાગી જવા માટેનો પ્લાન બનાવ્યો અને બંનેના પાસપોર્ટ તૈયાર કરાવવા સાથે સાથે એણે વિદેશ નાસી છૂટવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી હતી. ત્યારબાદ દિવાળીના સમય દરમિયાન જ્યારે એમનો પરિવાર કે જે સુરતમાં રહે છે, એમના પત્ની નૈના, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા, આ ત્રણેય ભાવનગર ગયા હતા. દિવાળીના દિવસો હતા. એ દરમિયાન 3-4 દિવસ સુધી આ દંપતી વચ્ચે લગ્નેતર સંબંધ અને અન્ય કારણોસર માથાકૂટ ચાલી હતી. આ લડાઈ ઝઘડા દરમિયાન એક દિવસ વહેલી સવારે શૈલેષ ખાંભલાએ પ્રથમ પોતાની પત્નીને ઓશિકાથી ગળું દબાવી અને ગુંગળાવી અને મારી નાખી હતી. એની લાશને ત્યાં જ છોડી અને ત્યારબાદ એના જે માસૂમ બાળકો બાજુના રૂમમાં સૂતા હતા સરકારી ક્વાર્ટર્સમાં ત્યાં ગયો હતો. ત્યાં પૃથા અને ભવ્ય, આ બંને બાળકો કે જેની ઉંમર અનુક્રમે પૃથાની ઉંમર, દીકરીની ઉંમર 13 વર્ષની છે અને દીકરા ભવ્યની ઉંમર 9 વર્ષની છે. આ બંને માસૂમ બાળકોને પણ ઓશિકાથી ગુંગળાવી અને મારી નાખ્યા હતા. આટલેથી ન અટકતા આ હેવાને પોતાના ક્વાર્ટર્સની પાછળ 20 ફૂટના અંતરે જ 2 ખાડા તૈયાર કરાવીને રાખ્યા હતા અને એની અંદર આ ત્રણેય લાશને એણે દાટી દીધી હતી. ત્યારબાદ એના ઉપર એક દરવાજો અને એક ગાદલું નાખી દીધું. આટલી ક્રૂરતા આચર્યા પછી એના ઉપર જંગલ વિભાગના, ફોરેસ્ટ વિભાગના જે કર્મચારીઓ હોય એની પાસે માટી નંખાવી દીધી હતી. જેસીબી બોલાવી અને ખાડા કરાવ્યા બાદ જ્યારે આ અન્ય લોકો આ ખાડાની આસપાસ જવા માંગતા હતા ત્યારે એને અટકાવ્યા હતા એમને અને એવું કહ્યું હતું કે અહીંયા સાપ નીકળ્યો છે અને એના ઉપર મારો પગ પડી ગયો છે, એટલે તમે લોકો કોઈ અહીંયા આવતા નહીં, નહીતર એના ઉપર મારો પગ પડ્યો હોવાથી એ છંછાડેલો સાપ તમને કરડી જશે. આવું કહીને લોકોને દૂર રાખ્યા બાદ આ ખાડો પૂરી દીધો હતો. નફટાઈની હદ તો ત્યારે થઈ કે જ્યારે આ શૈલેષ ખાંભલા પોલીસ સ્ટેશનમાં ગયો ભાવનગરમાં અને એમણે કહ્યું કે મારી પત્ની અને બંને બાળકો ગુમ થયા છે. આ બંને બાળકો અને પત્ની ગુમ થયાની સત્તાવાર જાણવા જો ફરિયાદ પણ એમણે નોંધાવી અને એક સરકારી અધિકારી હોવાને નાતે પોલીસે પણ ગંભીરતાથી આ બાબતની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસને એવી શંકા ગઈ કે આ કઈ રીતે આ 3 વ્યક્તિ ગુમ થઈ શકે, એટલે એમણે સિક્યુરિટી ગાર્ડની તપાસ કરી. સીસીટીવી ફૂટેજ એના કહેવા પ્રમાણેના વિસ્તારમાં ચેક કર્યા, પરંતુ ત્યાં પોલીસને કોઈ પુરાવો ન હાથ લાગ્યો, એટલે પોલીસની શંકા દ્રઢ થઈ. પોલીસની આ શંકા દરમિયાન જ પોલીસને એવી બાતમી મળી કે એના ક્વાર્ટર્સથી નજીકમાં થોડા દિવસ પહેલા જ ખાડો કરવામાં આવ્યો હતો અને એ ખાડો પૂરી દેવામાં આવ્યો છે. પોલીસે પંચ, સાક્ષીઓ, વિડીયોગ્રાફરો, FSL અને ડોગ સ્ક્વોડની મદદથી આ જગ્યાએ ખોદકામ કર્યું. ત્યાં આ ત્રણેય માસૂમોની લાશ પોલીસને હાથ લાગી. હવે પોલીસે હાલમાં આ શૈલેષ ખાંભલાની ધરપકડ કરી છે. સાથે સાથે જે યુવતી સાથે શૈલેષ ખાંભલાના અનૈતિક સંબંધો હતા એની પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત એને નાર્કો ટેસ્ટ માટે લઈ જવાની પણ પોલીસે તૈયારી કરી છે, પરંતુ પ્રથમ વખત એણે કોર્ટની અંદર નાર્કો ટેસ્ટ માટે ના કહી એટલે આટલેથી વાત અટકી હતી. આજે હવે વધુ આ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવવાની છે. કોર્ટે એમને 3 દિવસનો વિચારણાનો સમય આપ્યો હતો, ત્યારબાદ કોર્ટ ઓર્ડર કરશે. દર્શક મિત્રો, આ સમગ્ર ઘટનાની પાછળ આ ખૂબસૂરત બલાએ જે રીતે આ પરિવારને બરબાદ કર્યો છે અને શૈલેષ ખાંભલાએ જે પ્રમાણે આ કૃત્ય કર્યું છે એને લઈને એના પરિવારમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે. શૈલેષ ખાંભલાના પિતાએ એવું કહ્યું છે કે મારા પરિવારનો માળો આ વ્યક્તિએ વીખી નાખ્યો છે
એને આકરામાં આકરી અને કડકમાં કડક સજા કરજો. જે પરિસ્થિતિની અંદર આ ઘટના બની છે એને જોતા સમગ્ર રાજ્યની અંદર પણ હાલમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે અને નિષ્ઠુરતા અને નિર્દયતાથી 3 માસૂમોની હત્યા કરનાર આ શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા અપાવવા માટે પોલીસ સાયોગિક પુરાવાઓ એકત્ર કરી રહી છે. એની સાથે સાથે 90 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવા માટેની પણ પોલીસે તૈયારી કરી. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.